છેલ્લે આપણે વિલોપન પ્રક્રિયા વિશે ભણ્યા, બરાબર. હવે વિલોપન પ્રક્રિયા જે છે ને એ વિસ્થાપન પ્રક્રિયાને મળતી આવતી હોય છે. તો ક્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય, ક્યારે વિલોપન પ્રક્રિયા થાય, એ નક્કી કરવું મહત્ત્વનું છે. આપણે અહીંયા હેલો આલ્કેન લીધો અને ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે OH માઇનસ લીધો, પણ એની સાથે આપણે આલ્કોહોલ લીધો, એટલે કે ન્યુક્લિયોફાઇલ OH માઇનસ એક આલ્કોહોલિક લીધો. તો અહીંયા સબસ્ટિટ્યુશન રિએક્શન થવાની જગ્યાએ એલિમિનેશન રિએક્શન થઈ. હવે હું જે ન્યુક્લિયોફાઇલ છે એ થોડોક વધારે મોટો લઉં, સ્ટેરિક હિન્ડ્રન્સ ઉત્પન્ન થાય એવો લઉં તો શું થાય છે. હવે જ્યારે આપણે SN1 અને SN2 ઉપર અસર કરતા ફેક્ટર સ્ટડી કરી ગયા, એની અંદર મેં એક સેકન્ડ નંબરનું ફેક્ટર લીધેલું કે ન્યુક્લિયોફાઇલની પ્રબળતા. તો ન્યુક્લિયોફાઇલ આવર્ત કોષ્ટકની અંદર આવર્તની અંદર ડાબાથી જમણી તરફ જઈએ અને કોલમમાં ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે શું થાય. OH માઇનસ છે, OH માઇનસ એના કરતાં CH3O માઇનસ ન્યુક્લિયોફાઇલ વધુ પ્રબળ છે, કારણ કે મિથાઇલ ગ્રુપ એક ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે, જેને લીધે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી OH માઇનસ કરતાં ઇન્ક્રીઝ થશે. આપણે આ વસ્તુ પણ સ્ટડી કરી ગયા અને એવું પણ કીધું કે H2O કરતાં OH માઇનસ એ વધારે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, કારણ કે OH માઇનસમાં ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે. તો અહીંયા ઓક્સિજન જનરલી આપણે આ રીતે લખીએ છીએ, બાકી ખરેખર માઇનસ ચાર્જ કોના ઉપર હોય છે? ઓક્સિજન ઉપર. જાણીએ છીએ 11મા ધોરણમાં જ આપણે સ્ટડી કરી ગયા. અને અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, આમાં પણ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, ત્યારે કોણ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એ આપણે આગળના લેક્ચરોમાં સ્ટડી કરી ગયા છીએ. હવે આપણે સેકન્ડરી હેલો આલ્કેન જ લઈએ અને એની આ ટાઈપના ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરીએ. કાર્બન એની સાથે Br. Now here CH3 H and H, આની સાથે H, આની સાથે કાર્બન અને 3 CH3, સોરી 3 હાઇડ્રોજન. ધીસ ઇઝ સેકન્ડરી હેલો આલ્કેન. આની રિએક્શન આપણે આ ટાઈપના ન્યુક્લિયોફાઇલ સાથે કરીએ. CH3 CH3 and ઓક્સિજન માઇનસ. ચલો, આ તૃતીયક બ્યુટોક્સાઇડ છે. હવે અહીંયા ન્યુક્લિયોફિલિક સેન્ટર એ ઓક્સિજન છે, એની આજુબાજુ CH3 છે, એક બલ્કી ન્યુક્લિયોફાઇલ છે. હવે અહીંયા કાર્બન ઉપર અહીંયા આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર, અને આ બલ્કી ન્યુક્લિયોફાઇલ બ્રોમિન સાઈડથી એટેક નહીં કરે, એ બેક સાઈડથી એટેક કરશે. તો માની લો કે આ ઓક્સિજન ઉપર જે લોન પેર છે એ અહીંયાથી આ કાર્બન ઉપર જાય, બરાબર, સીધો એટેક કરે. આમ જોઈએ તો આ એક સારો ન્યુક્લિયોફાઇલ છે, આપણે વિચારીએ કે સીધો એટેક કરે, પરંતુ જો આ કાર્બન ઉપર સીધો એટેક કરવા જશે તો આજુબાજુ 2 CH3 ગ્રુપ તો છે જ, અને એ સિવાય આ પણ એક મોટો છે, એક બલ્કી છે, અને બલ્કી હોવાને લીધે આ જે ઇલેક્ટ્રોફિલિક સેન્ટર કાર્બન છે એના ઉપર સીધો એટેક કરી શકશે નહીં. તો શું થશે? અહીંયા આપણે જાણીએ છીએ કે હેલોજન જે કાર્બન સાથે એટેચ છે એ હેલોજન વાળો કાર્બન આલ્ફા કાર્બન, અને એની બાજુનો જે કાર્બન છે એ બીટા કાર્બન. તો એવી જ રીતે આ કાર્બનની બાજુનો એક બીજો પણ છે, તો અહીંયા પણ બીટા કાર્બન થશે, 2 બીટા કાર્બન. તો આ ઓક્સિજન ઉપરનું લોન પેર એ બીટા હાઇડ્રોજન ઉપર જશે, કારણ કે જો આ સીધો કાર્બન ઉપર જાય તો સ્ટેરિક હિન્ડ્રન્સ ઊભો થશે, કારણ કે બલ્કી ન્યુક્લિયોફાઇલને લીધે એ આ કાર્બન ઉપર સીધો એટેક નહીં કરી શકે, એટલે એ ઓછો સ્ટેરિક હિન્ડ્રન્સ થાય એવી રીતે એ એટેક કરવાનો પ્રયત્ન કરશે. તો ઓછો સ્ટેરિક હિન્ડ્રન્સ જે આ બીટા હાઇડ્રોજન છે કે જે એસિડિક પણ છે, કારણ કે અહીંયા -I અસરને લીધે આના ઉપર આંશિક ધન વીજભાર આ રીતે ખેંચાશે, તો અહીંયા આંશિક ધન વીજભાર આ રીતે ખેંચાશે, તો અહીંયા આંશિક ધન વીજભાર,
તો હાઇડ્રોજન થોડો એસિડિક પણ છે. તો અહીંયા બલ્કી ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો એના માટે એક સેન્ટન્સ છે કે જ્યારે આવા મોટા કદનો જ્યારે ન્યુક્લિયોફાઇલ હોય ત્યારે એ બેઝ તરીકે વર્તે છે. મોટા કદનો ન્યુક્લિયોફાઇલ બેઝ તરીકે વર્તે છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી. આ નોટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ છે જી અને નીટ માટે. આ વસ્તુ છે એ તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મોટા કદનો ન્યુક્લિયોફાઇલ બેઝ તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયોફાઇલ એક બેઝ તરીકે લુઈસ બેઝ તરીકે પણ વર્તે, કારણ કે ન્યુક્લિયોફાઇલ ક્યારે કહી શકાય કે જ્યારે એની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ હોય. હવે હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય તો એ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપવાની વૃત્તિ ધરાવશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી જ્યારે કોઈ સ્પીસીસ આપતો હોય ત્યારે લુઈસ બેઝ તરીકે વર્તતો હોય છે. હવે જુઓ અહીંયા કે અહીંયા હું એવું કહું છું કે જ્યારે ન્યુક્લિયોફાઇલ હોય ને, ન્યુક્લિયોફાઇલ એ ઓર્ગેનિક મોલેક્યુલમાં કાર્બનિક અણુમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન એટલે કાર્બન ઉપર જે આંશિક ધન વીજભાર હોય તેવા કાર્બન પર એટેક કરે છે. જ્યારે બેઝ એ લોરી બ્રોન્સ્ટેડ, યાદ કરે સંતુલન ચેપ્ટર. સંતુલન ચેપ્ટરમાં આપણે સ્ટડી કરી ગયા લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ. તો એ જે ડેફિનેશન એક સંકલ્પના હતી એસિડ બેઝ માટેની, એ સંકલ્પના કોના ઉપર ડિપેન્ડ કરે તો એ પ્રોટોન ઉપર ડિપેન્ડ કરે. ત્યાં મેં તમને એક નવું ટાઇટલ પણ આપેલું લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતને એક બીજું ટાઇટલ આપેલું કે પ્રોટોન હેરફેરનો સિદ્ધાંત અથવા તો સંયુગ્મ એસિડ સંયુગ્મ બેઝનો સિદ્ધાંત. બરાબર. તો લોરી બ્રોન્સ્ટેડ મુજબ બેઝ કોને કહેવાય? તો બેઝ એ લોરી બ્રોન્સ્ટેડ મુજબ, ચાલો બેઝ કોને કહેવાય? તો બેઝ છે ને, માની લો કે આ NH3 છે એ લોરી બ્રોન્સ્ટેડ મુજબ બેઝ છે. બરાબર. મારે લોરી બ્રોન્સ્ટેડ મુજબ NH3 ને બેઝ તરીકે જો એક્સપ્લેન કરવો હોય તો હું શું કરીશ? HCl સાથે રિએક્શન કરાવું. તો અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ. આ મિકેનિઝમ આપણે સંતુલન ચેપ્ટરમાં 11મા ધોરણમાં ભણી ગયા છીએ. આ ઇલેક્ટ્રોન આના ઉપર આવે કારણ કે આની પાસે લોન પેર હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, આના ઉપર આવે તો આણે ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યું તો આ લુઈસ બેઝ કહેવાશે. અને HClમાંના હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવ્યું એટલે લુઈસ એસિડ કહેવાશે. લોરી બ્રોન્સ્ટેડ જે છે ને એ ફક્ત પ્રોટોન સાથે સંકળાયેલ છે. તો હું અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની વાત નહીં કરું, કારણ કે જો હું ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીશ તો એ લુઈસની થિયરી બની જશે. તો અહીંયા NH3, બરાબર, NH3ની જ્યારે HCl સાથે રિએક્શન કરવામાં આવે છે તો H+ અને Cl-. તો NH3 શું કરશે? આ પ્રોટોનને મેળવશે. બરાબર. તો શું બની જશે? NH4 + Cl-. તો લોરી બ્રોન્સ્ટેડ મુજબ એસિડ એટલે શું? તો જે પદાર્થ પ્રોટોન ગુમાવે એને શું કહેવાય? એસિડ. તો HCl શું ગુમાવ્યું? પ્રોટોન ગુમાવ્યું. તો આને શું કહેશું આપણે? એસિડ. બરાબર. NH3 શું કર્યું? તો પ્રોટોન મેળવો તો એને શું કહેવામાં આવે? બેઝ. અને આપણને ખ્યાલ છે હવે આને આપણે સંયુગ્મ શું કહેશું? એસિડ. બરાબર. કોન્જ્યુગેટેડ એસિડ. અને આ છે કોન્જ્યુગેટેડ બેઝ. તો આપણે ખાલી આગળનું જોવાનું છે કે બેઝ એટલે શું? તો લોરી બ્રોન્સ્ટેડ મુજબ બેઝ એ પ્રોટોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો આ બલ્કી ન્યુક્લિયોફાઇલ હોય ને, તો મેં ઉપર પહેલું જ સેન્ટેન્સ તમને આપેલું છે કે જ્યારે બલ્કી ન્યુક્લિયોફાઇલ હોય ત્યારે એ શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. તો આ બલ્કી ન્યુક્લિયોફાઇલ એ બેઝ તરીકે
વર્તે છે. હવે બેઝનું કામ શું? જો આ બેઝ છે, બરાબર. બેઝનું કામ શું? તો કે બેઝનું કામ પ્રોટોન મેળવવાનું. તો આ જે બેઝ છે એ શું કરે છે? જો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જવા દીધું, બરાબર. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? કાર્બન ઉપર જશે. અને આ બંધ શું થઈ જશે? તૂટી જશે. એટલે આપણો જે હેલો આલ્કેન છે એ આ પ્રોટોન શું કરી દેશે? ગુમાવી દેશે. મતલબ કે આ જે બેઝ છે એ પ્રોટોન મેળવી લેશે. આ જે એરો મેં માર્યો છે હાઇડ્રોજન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ જાય છે એનો એરો મારેલો છે, પણ એકચ્યુઅલમાં આ જે પ્રોટોન છે એ કોની સાથે જોડાય છે? ઓક્સિજન સાથે. તો લોરી બ્રોન્સ્ટેડની ડેફિનેશન મુજબ બેઝ એટલે પ્રોટોન મેળવે એને બેઝ કહેવાય. તો અહીંયા મેં લખ્યું છે કે બલ્કી ન્યુક્લિયોફાઇલ એ શું કરે છે? બેઝ તરીકે વર્તે છે. ઓકે, તો એની વૃત્તિ શું હોય? હાઇડ્રોજન મેળવવાની હોય. પણ જો હું એમ કહું કે ના, આ પ્યોર ન્યુક્લિયોફાઇલ જ છે, તો એ શું કરશે? તો એ ઓર્ગેનિક મોલેક્યુલમાં જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન છે એના ઉપર એટેક કરવાની વૃત્તિ ધરાવશે. બહુ જ માઇનર ડિફરન્સ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ખાસ ધ્યાન રાખવું. અહીંયા તમને એલિમિનેશન રિએક્શન અને સબસ્ટિટ્યુશન રિએક્શન બંને વચ્ચેનો ભેદ સમજ પડે છે. જો આ ન્યુક્લિયોફાઇલ બલ્કી ના હોત અને OH- હોત, H2O હોત, અથવા તો માની લો કે NH3 હોત, અથવા તો મિથોક્સાઇડ આયન હોત, ઇથોક્સાઇડ આયન હોત, તો શું થાત? તો એ ન્યુક્લિયોફાઇલ સ્ટેરિક હિન્ડ્રન્સ ન ધરાવતો હોવાથી એ સારો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. અને એ જો હું ન્યુક્લિયોફાઇલ બોલીશ ને, તો એ ન્યુક્લિયોફાઇલ ઓર્ગેનિક મોલેક્યુલમાં જે ઇલેક્ટ્રોફિલિક કાર્બન છે એના ઉપર સીધો એટેક કરશે. ને સીધો એટેક કરતો હોય ને તો એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે, સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે. હા, પછી એમાં પાછા બે પ્રકાર થાય, SN1 અને SN2. પણ જ્યારે આપણો ન્યુક્લિયોફાઇલ આવો બલ્કી હોય ને ત્યારે એ શું કરશે? ઓર્ગેનિક મોલેક્યુલમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન ઉપર એ સીધો એટેક નહીં કરે, સ્ટેરિક હિન્ડ્રન્સને લીધે, અવકાશીય અવરોધને લીધે, કારણ કે પોતે કેવો છે? બલ્કી છે. તો એ શું કરશે? અવકાશી અવરોધ ઓછો થાય એ રીતે જે છેડાનો એટલે કે જે આ સેન્ટ્રલ આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બનની બાજુમાં બીટા કાર્બન, તો બીટા કાર્બન થોડો દૂર થાય અને બીટા કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન છે એ થોડો એસિડિક છે, તો એ છેડા ઉપર એટેક કરશે, કારણ કે છેડા ઉપર ખાસ અવકાશી અવરોધ લાગશે નહીં. પણ જો આ સેન્ટરના કાર્બન ઉપર એટેક કરવા જશે તો ન્યુક્લિયોફાઇલ આપણો બલ્કી હોવાને લીધે એ સીધો એટેક કરી શકતો નથી. તો ખ્યાલ આવી ગયો અહીંયા કે ભાઈ આ બલ્કી છે એટલે એ હાઇડ્રોજનને ખેંચી લેશે, કારણ કે બલ્કી હોય ત્યારે એ શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે. ને લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત મુજબ બેઝ એ પ્રોટોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઓકે, તો આ સેન્ટન્સને આપણે અહીંયા પૂરું કરીએ કે લોરી બ્રોન્સ્ટેડ મુજબ, બરાબર, પ્રોટોન H+ મેળવવાની વૃત્તિ ધરાવે છે. ખ્યાલ આવશે? ન્યુક્લિયોફાઇલ જો તમે કહેતા હોવ તો એ ઓર્ગેનિક મોલેક્યુલમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન ઉપર એટેક કરશે. જ્યારે તમે જો બેઝ કહેતા હોવ તો લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત મુજબ મોલેક્યુલમાંથી H+ મેળવવાની વૃત્તિ ધરાવશે, સ્ટેરિક હિન્ડ્રન્સના લીધે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે તમે ન્યુક્લિયોફાઇલ લીધેલો એ આ લીધેલો, બરાબર. લીધો તો આપણે કેવો H જ, એક સારો અને નાનો ન્યુક્લિયોફાઇલ, સ્ટેરિક હિન્ડ્રન્સ નથી આપતો. પણ આપણે ઇથેનોલ લઈ લીધું એટલે આ એક હવે કેવો થઈ ગયો? બલ્કી ન્યુક્લિયોફાઇલ. બલ્કી ન્યુક્લિયોફાઇલ એ બેઝ તરીકે વર્તે છે. શેના તરીકે? બેઝ. મેં ગઈકાલે તમને અહીંયા ના કીધું કારણ કે હજુ આપણું સ્ટાર્ટિંગ હતું એટલા માટે. બેઝ તરીકે વર્તે છે, બરાબર. અને બેઝ લોરી બ્રોન્સ્ટેડ મુજબ પ્રોટોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. આ કન્સેપ્ટ છે, જોરદાર છે કોમ્પિટિટિવ માટે.
અને આ બધી વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં આવું બધું ડિટેલમાં જોવા નહીં મળે. હા, તમારી ટેક્સ્ટબુકમાં એટલું કીધેલું છે કે મોટા કદનો ન્યુક્લિયોફાઇલ સ્ટેરિક હિન્ડ્રન્સને લીધે બેઝ તરીકે વર્તે છે. પણ આ જે વસ્તુ છે કે ભાઈ બેઝ તરીકે વર્તતો હોય તો પછી એ H+ મેળવવાની વૃત્તિ ધરાવે, એ વસ્તુ તમારે થોડું ધ્યાનમાં રાખવાની જરૂર છે. ચાલો, ત્યાર પછી જો હું આ ટાઈપનું લઉં, બરાબર, નાવ કાર્બન, એની સાથે Br, અને એની સાથે હવે હું આખું અલગ જ લઈ લઉં. નાવ હિયર H અને H, હિયર H કાર્બન, એની સાથે હાઇડ્રોજન. This is again secondary haloalkane. ઓકે, હવે આની જે રિએક્શન છે ને એ હું C2H5O સાથે કરી દઉં, બરાબર, ઇથોક્સાઇડ આયન. ઇથોક્સાઇડ આયન. ચલો, સેકન્ડરી હેલોઆલ્કેન છે એ SN1 પણ આપી શકે, SN2 પણ આપી શકે, મતલબ કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ આપી શકે અને એલિમિનેશન રિએક્શન પણ આપી શકે. તો આપણો પ્રશ્ન એ થાય કે ચલો, આ સેકન્ડરી હેલોઆલ્કેન એલિમિનેશન રિએક્શન આપશે કે SN રિએક્શન આપશે? તો આપણી પાસે બે ઓપ્શન ખુલ્યા કે સેકન્ડરી હેલોઆલ્કેન એ એલિમિનેશન પણ આપી શકે, વિસ્થાપન પ્રક્રિયા પણ આપી શકે. કોના ઉપર ડિપેન્ડ કરશે? ન્યુક્લિયોફાઇલ ઉપર. ચલો, ન્યુક્લિયોફાઇલ છે ઇથોક્સાઇડ આયન છે, મતલબ કે આ ન્યુક્લિયોફાઇલ બલ્કી નથી. તો હું અહીંયા લખું કે ન્યુક્લિયોફાઇલ બલ્કી નથી. અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ. ચાલો, બલ્કી નથી તો શું? તો એને આ જે સેન્ટરવાળો કાર્બન છે, હેલોજેનેટેડ આલ્ફા કાર્બન, એના ઉપર સીધો એટેક કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એ સીધો એટેક કરી શકશે. તો અહીંયા સબસ્ટિટ્યુશન રિએક્શન થશે, બરાબર. અહીંયા એટેક કરશે, આ Br ચાલુ જશે, તો અહીંયા કઈ પ્રક્રિયા થશે? વિસ્થાપન પ્રક્રિયા. જ્યારે અહીંયા કઈ પ્રક્રિયા થશે? તો અહીંયા પ્રક્રિયા કઈ થાય છે? વિલોપન પ્રક્રિયા, બરાબર. અને કઈ રીતે તમને ખ્યાલ આવી ગયો? અહીંયા માઇનસ ચાર્જ, ત્યાંથી આના ઉપર Br કેન્સલ, અને આ બે જે કાર્બન છે આલ્ફા બીટા, એની વચ્ચે ડબલ બોન્ડ આવશે, એટલે કે એક આલ્કીન બનશે. તો આ વસ્તુને આપણે સારી રીતે ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુ કોમ્પિટિટિવ માટે, GNET માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની રિએક્શન ઉપર આવીએ. સેકન્ડ નંબરની અંદર આપણે એલિમિનેશન રિએક્શન જોઈ. ત્રીજા નંબરમાં ધાતુઓ સાથે પ્રક્રિયા, રિએક્શન વિથ મેટલ. કોની રિએક્શન? હેલો આલ્કેનની. તો મોટાભાગના જે ઓર્ગેનિક ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો છે, એટલે કે કાર્બનિક ક્લોરાઇડ, બરાબર, એટલે કે ક્લોરો આલ્કેન છે, બ્રોમો આલ્કેન છે, આયોડો આલ્કેન છે, એ કેટલીક ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને કાર્બધાત્વિક બંધ ધરાવતા સંયોજનો આપે છે, કે જેને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. કાર્બધાત્વિક સંયોજન એટલે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. તો જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આપણા સિલેબસમાં છે, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એનું એ બેસ્ટ એક્ઝામ્પલ છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએજન્ટ ફોર અવર ઓર્ગેનિક કેમિસ્ટ્રી, 12th ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કે જેના બેઝડ ઉપર કાં તો થિયરીની અંદર પૂછાય છે, કાં તો પરિવર્તનોની અંદર આવતું હોય છે, MCQ વારંવાર પૂછાતા હોય છે. તો આ ગ્રિગ્નાર્ડ રિએક્શન ઉપર આપણે ખૂબ જ ધ્યાન આપવાનું છે. રિએજન્ટ કઈ રીતે બને છે, રિએજન્ટની જુદી જુદી રિએક્શનો કઈ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવા કાર્બધાત્વિક સંયોજનમાંનું સૌથી પહેલું ગ્રિગ્નાર્ડ રિએજન્ટ 1900ની સાલમાં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે શોધેલું, કે જેને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહેવામાં આવે છે. વિક્ટર ગ્રિગ્નાર્ડના નામ પરથી આ રિએજન્ટનું નામ પડેલું છે, કારણ કે એમણે આ રિએજન્ટની શોધ કરેલી. અને આ રિએજન્ટનું કેટલું મહત્વ છે એ તમને આ ચેપ્ટરમાં તો ખરું જ, પણ સૌથી વધારે તમને આગળનું જે ચેપ્ટર છે, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, એની પછીનો આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એની અંદર તમને સમજાઈ જશે. કારણ કે બહુ બધા કાર્બનિક સંયોજનો
આ રિએજન્ટનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. તો કઈ રીતે બનાવવામાં આવે ગ્રીગનાટ રિએજન્ટ, તો એની વાત કરીએ આપણે. તો જો CH3 CH2 Br પ્લસ મેગ્નેશિયમ ધાતુ in presence of dry ether, શુષ્ક ether. એક રાઉન્ડ બોટમ ફ્લાસ્ક લેવામાં આવે. એ ફ્લાસ્કની અંદર આ જે ટાઈપના ઓર્ગેનિક હેલાઇડ છે એને લઈ લો. જો ગેસ અવસ્થામાં હોય તો ગેસ ફોર્મમાં પાસ કરો, લિક્વિડ અવસ્થામાં હોય તો સીધા જ લઈ લો. એની અંદર મેગ્નેશિયમ ધાતુનો પાવડર નાખી દો. એની અંદર ડ્રાય ઇથર નાખી દો. ડ્રાય ઇથર એટલા માટે કારણ કે આપણે મેગ્નેશિયમ ધાતુ લઈએ છીએ કે જે એસ વિભાગનું ધાતુ તત્વ છે. એસ વિભાગના ધાતુ તત્વો પાણી સાથે એમની રિએક્ટિવિટી ખૂબ જ વધારે હોય છે. એટલે જે સોલ્વન્ટ લઈએ છીએ આપણે, આ શુષ્ક ઇથર છે એ આપણે સોલ્વન્ટ તરીકે લઈએ છીએ. તો આ સોલ્વન્ટની અંદર પાણીનો ભાગ ન આવવો જોઈએ, કારણ કે ઇથર છે ને એ પાણી સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવીને ખૂબ જ સહેલાઈથી દ્રાવ્ય થઈ જાય છે. તો આમાં પાણીનો ભાગ ન આવવો જોઈએ. જો આમાં પાણીનો ભાગ આવ્યો તો આ મેગ્નેશિયમ H2O સાથે રિએક્શન કરીને MgOH ટ્વાઇસ બનાવવાનું શરૂ કરી દેશે. બરાબર, OH છે એ Mg સાથે જોડાઈ જશે. આ 2 મોલ લેશું પ્લસ H2 ગેસ છૂટો પડવાનું ચાલુ થઈ જશે. તો મેગ્નેશિયમ તો આની અંદર કન્વર્ટ થઈ જશે. એટલા માટે જે H2O છે ને એ ઇથરની અંદર આવવો જોઈએ નહીં. એટલા માટે ડ્રાય ઇથર ફરજિયાત અહીંયા ડ્રાય ઇથર લખવું જોઈએ. ખાલી ઇથર લખ્યું હોય ને અને જો બોર્ડમાં થિયરીમાં 50માંથી 45 ઉપર માર્ક જતા હોય અને જો ખાલી ઇથર લખ્યું તો અહીંયા રાઉન્ડ મારીને ચોકડી મારીને અડધો માર્ક એ કાપી શકે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમારા 45 ઉપર માર્ક્સ થિયરીમાં 50માંથી જતા હોય ત્યારે આવા બધા પણ માર્ક્સ કાપવામાં આવે છે. મેં તમને 11મા ધોરણમાં પણ આવી બધી વાત કરેલી છે. તો મેગ્નેશિયમ, બરાબર, તો આ રીતે બની જશે MgOH ટ્વાઇસ. તો મેગ્નેશિયમ ધાતુ તો H2O સાથે રિએક્શન કરીને MgOH ટ્વાઇસ બનાવવાનું ચાલુ કરી દેશે. તો Mgનું પ્રમાણ શું થવા લાગશે? ઘટવા લાગશે. આવું ન થાય એટલા માટે આપણે શુષ્ક ઇથરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જો શું થશે કે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો જે આ બંધ છે આ બંધ તૂટશે અને મેગ્નેશિયમ કાર્બન સાથે જોડાવાનું ચાલુ કરી દેશે. સો CH3 CH2 એની સાથે જોડાઈ જશે મેગ્નેશિયમ અને એની સાથે Br. બરાબર, તો કાર્બન બ્રોમિન જે બંધ છે સહસંયોજક બંધ એ તૂટે છે અને મેગ્નેશિયમ કાર્બન સાથે જોડાશે. તો આ જે બંધ છે એને આપણે કહીએ છીએ કાર્બ ધાતુ અથવા તો કાર્બન ધાતુ બંધ. બરાબર, હવે આ બંધની આપણે લાક્ષણિકતાની થોડીક વાત કરીએ કે આ જે કાર્બધાત્વિક બંધ છે એ સારામાં સારો ધ્રુવીય કોવેલેન્ટ પોલાર કોવેલેન્ટ બોન્ડ છે. કારણ કે આપણને ખબર છે કે મેગ્નેશિયમ ધાતુ છે. ધાતુની વૃત્તિ શું હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય. તો આ કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થયેલી છે, બરાબર, એનું ઇલેક્ટ્રોન યુગ્મ ખૂબ ધ્યાનથી સમજવાનું. આ બંધનું બહુ જ મહત્વ છે. તો આ જે બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ મેક્સિમમ કોની તરફ ધકેલાયેલું હોય? કાર્બન તરફ. બંનેએ ભાગીદારી કરી છે. અને બીજું એ કે મેગ્નેશિયમ શું કામ લેવામાં આવે? કારણ કે મેગ્નેશિયમ છે ને થોડું ઉપર આવતું તત્વ છે એસ વિભાગની અંદર. કારણ કે નીચે જેમ જશો તેમ ધાતુ નેચર વધતો જશે. લિથિયમનો પણ ઉપયોગ થાય. આપણા સિલેબસમાં નથી અહીંયા NCERTમાં, પણ કોમ્પિટિટિવમાં તો મિથાઇલ લિથિયમનો પણ ઉપયોગ કરવામાં આવે છે એક સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે, એક કાર્બધાત્વિક પદાર્થ તરીકે. તો એની પણ પ્રિપેરેશન હું તમને બતાવીશ. અને બીજું એ કે જ્યારે આપણે આ ચેપ્ટરમાં આગળ એક ટેબલ હતું જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, એમાં મેં RM હતું આ ટાઈપનું, R-M એટલે મેટલ, બરાબર, એક આ ન્યુક્લિયોફાઇલ. ત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપીને કીધેલું કે R-Li, અને R તરીકે જો હું CH3Li લઉં ને તો આને કહેવાય મિથાઇલ લિથિયમ, કે જે એક સારામાં સારો ન્યુક્લિયોફાઇલ છે. શું કામ ન્યુક્લિયોફાઇલ? કારણ કે લિથિયમ અને કાર્બન વચ્ચેનો જે આ બંધ છે ને એ સારામાં સારો ધ્રુવીય સહસંયોજક બંધ છે. કારણ કે લિથિયમ ધાતુ છે, એક તો કદ નાનું,
લિથિયમ પહેલું જ આવશે. તો કદ નાનું હોય ને એવા આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કાર્બન સાથે કેવો બંધ બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે. પણ ધાતુ તો છે જ ને, ભલે સહસંયોજક બંધ બનાવ્યો. ધાતુ છે તો ધાતુની વૃત્તિ તો ઇલેક્ટ્રોન ધકેલવાની, દાન કરવાની હોય છે. તો એ આ કાર્બન તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ ધકેલી દેશે, જેને લીધે લિથિયમ ઉપર આંશિક ધન વીજભાર આવશે અને કાર્બન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. તો આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે. તો આ કાર્બન જે છે ને એ ન્યુક્લિયોફિલિક સેન્ટર બનશે, જબરજસ્ત ન્યુક્લિયોફિલિક સેન્ટર બની જશે. તો ત્યાં મેં વાત તમને આ રીતે કાર્બ ધાત્વિક સંયોજન કે જે એક ન્યુક્લિયોફિલિક રિએજન્ટ તરીકે વર્તે એની વાત કરી. તો સેમ એવી જ રીતે આ પણ શું છે? એક ન્યુક્લિયોફિલિક રિએજન્ટ તરીકે વર્તું પ્રક્રિયક છે કે જેને આપણે શું કહીએ છીએ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. બરાબર. તો આ કાર્બ ધાત્વિક બંધ છે એ કેવો છે? એકદમ પોલાર છે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. બરાબર, કે જે એક સારામાં સારો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. કારણ કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જો કાર્બન તરફ ધકેલાશે તો કાર્બન ઉપર સારો આંશિક ઋણ વીજભાર અને મેગ્નેશિયમ ઉપર સારો આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. અને આ બંધ ખૂબ જ સહેલાઈથી તૂટી જશે. બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે તમે આની કોઈ સબસ્ટ્રેટ સાથે રિએક્શન કરો છો તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ચાલ્યું જશે? કાર્બન ઉપર બંધ તૂટશે અને કાર્બન ઉપર ડેન્સિટી હાઈ બનશે. એક કાર્બેનાઇન જેવો રિએજન્ટ બનશે. અને એ હવે જો કોઈ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તતો હોય એવો સબસ્ટ્રેટ આવશે તો એના ઉપર એ એટેક કરી દેશે. ઓકે, શું કામ ધ્રુવીય છે તમને ખ્યાલ આવી ગયો. બરાબર. અને આ જે બંધ છે ને એમાં આયનિક નેચર પણ છે. બરાબર. આ ધ્રુવીય છે તો ધ્રુવીય શું કામ? તો એમાં આયનીય સ્વભાવ છે. કારણ કે ધાતુ અને અધાતુ, કાર્બનિક કેવું છે? અધાતુ. મેગ્નેશિયમ કેવું છે? ધાતુ. તો ધાતુ અને અધાતુ વચ્ચે જે બંધ બને એમાં આયનીય સ્વભાવ તમને જોવા મળશે. એ આયનીય સ્વભાવને લીધે આ બંધ કેવો છે? ધ્રુવીય છે. ઓકે, તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે ને એ હાઈલી રિએક્ટિવ છે. તે પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન પદાર્થ આપે છે. તો એની રિએક્શન પણ આપણે જોઈશું. માની લો કે કોઈ જરાક એવો એસિડિક હાઇડ્રોજન ધરાવતો કોઈ કમ્પાઉન્ડ હોય તો તરત જ આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રિએક્શન આપી દેશે. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. હવે જો આ રીતે પણ થઈ શકે, એવું જરૂર નહીં કે ઇથાઇલ ક્લોરાઇડ જ લઈ શકાય. બરાબર. આ રીતે પણ કોઈ હોય કે Br જો હોય, અહીંયા હું હાઇડ્રોજન લઉં, CH3 છે અને એની મેગ્નેશિયમ અને ડ્રાય ઇથર સાથે ગરમ કરવામાં આવે. અહીંયા રિફ્લક્સ કરવામાં આવે. આ પાત્રને બંધ કરીને 1-2 કલાક સુધી એને હીટ કરવામાં આવે છે. તો સિમ્પલ CH3 ટ્વાઇસ CH એની સાથે જોડાશે MgBr. જો તમે અહીંયા ક્લોરીન લીધું હશે તો અહીંયા ક્લોરીન પણ બની જશે. તો આને પણ શું કહેવામાં આવે છે? ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. મતલબ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એટલે એવું નહીં કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આને તમારે બોલવું હોય ને તો શું કહેવાય? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા જે થયું ને એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે. સો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મતલબ કે આ પણ એક શું છે? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. શું કામ ઓર્ગેનોમેટાલિક? કારણ કે તમે જોઈ શકો છો કે આટલો જે ભાગ છે, આ ભાગ એ કાર્બનિક ભાગ છે. બરાબર, કાર્બનિક ભાગ છે. અને આ શું છે? તો આ એક ધાત્વીય ભાગ છે અથવા તો આ ધાતુ છે. તો બંનેના સમન્વયથી જે રિએજન્ટ બન્યો છે એને કાર્બ ધાત્વિક સંયોજન કહેવામાં આવે છે. હજુ પણ આપણે આગળ જોઈએ તો આ ટાઈપનો પણ લઈ શકાય. સાયક્લોહેક્ઝાઇલ સપોઝ ક્લોરાઇડ છે. બરાબર. અથવા તો ચલો હું અહીંયા આવી રીતે કરી દઉં, CH2 સિંગલ બોન્ડ Cl અને એની મેગ્નેશિયમ અને ડ્રાય ઇથર. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવવા માટે ફરજિયાત મેગ્નેશિયમ ધાતુનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે પણ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનશે, CH2 MgCl. પણ હા,
જો તમે બ્રોમિન લેશો તો આ બંધ સરળતાથી તૂટશે, અને જો આયોડિન લેશો તો બંધ ઓર સરળતાથી તૂટશે અને ગ્રીકના રિએજન્ટ સહેલાઈથી બની જશે. તો આ રીતે પણ બનાવી શકાય. ત્યાર પછી રિએક્શનની વાત કરું. ચાલો હવે હું શું કરું છું, રિએક્શન ગ્રીકના રિએજન્ટની પ્રક્રિયાઓ. એમાં RMgX ગ્રીકના રિએજન્ટનું એક સામાન્ય સ્વરૂપ. હવે જો ગ્રીગનાટ રિએજન્ટ છે એ H2O, બરાબર, આલ્કોહોલ એટલે કે એમાં તમે કોઈ પણ ટાઈપનો આલ્કોહોલ લઈ શકો, આલ્કોહોલ અને એમાઇન, અથવા તમે એમોનિયા પણ લઈ શકો, એમાઇન પણ લઈ શકો, ઓર્ગેનિક એમાઇન. આવા જે પદાર્થો છે, હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ માટે તમારી બુકમાં 3ની વાત કરી છે, પણ હું અહીંયા જે લઉં છું એ આ લઉં, H સિંગલ બોન્ડ C. ઓકે, અને યસ, ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ R. ધીસ ઇઝ આલ્કાઇન. ધીસ ઇઝ આલ્કાઇન. તો આ તમારી બુકમાં નથી, નોટ ઇન ટેક્સ્ટ બુક, but this is very important for G and NEET. આ જે છે ને, આની ગ્રીકના રિએજન્ટ સાથે રિએક્શન બહુ બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સિરીઝમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ચાલો કોઈ ગ્રીકના રિએજન્ટ લઈ લીધો, બરાબર, કોઈ એક સબસ્ટ્રેટ છે પ્લસ એની રિએજન્ટ સાથે રિએક્શન થાય છે, તો અહીંયા શું મળશે, P. પછી પાછી આની કોઈ રિએજન્ટ સાથે રિએક્શન થાય છે તો અહીંયા શું મળશે, Q. પછી પાછી રિએજન્ટ સાથે રિએક્શન થાય, માની લો કે Y રિએજન્ટ છે તો અહીંયા Z મળે. તો એ એવું પૂછે કે આ Z શું હોય, P શું હોય, Q શું હોય, અથવા તો સીધું છેલ્લું જ પૂછે Z શું હોય, બરાબર. તો આવી જે સિરીઝો છે ને, એમાં આ આલ્કાઇનનો ગ્રીગ્નાટ રિએજન્ટ સાથે ઘણી બધી વાર રિએક્શન પૂછાયેલી છે, એટલે હું અહીંયા એડ કરું છું એઝ ઝી નીટના ટોપિક તરીકે. ચાલો હવે આની રિએક્શન હું કરું છું H2O સાથે. હું આ રીતે H2O લખીશ કારણ કે આપણે મિકેનિઝમ સમજવી છે. તો હવે તમને ખબર છે, હમણાં મેં તમને અહીંયા કીધું કે ગ્રીગ્નાટ રિએજન્ટમાં મેગ્નેશિયમ ઉપર આંશિક ધન વીજભાર આવશે, અને આ જે આલ્કાઇલ ગ્રુપ છે એના ઉપર આંશિક ઋણ વીજભાર, એના કાર્બન ઉપર. પણ જો સારી રીતે સમજવું હોય તો તમે એક્ઝામ્પલ પણ લઈ શકો, પણ અત્યારે આપણે આવું જ રાખીએ. અહીંયા પાર્શલ નેગેટિવ ચાર્જ, અહીંયા પાર્શલ પોઝિટિવ. H2O હાઇડ્રોજન એ સારો એવો એસિડિક હાઇડ્રોજન છે. આપણને ખબર છે કે H2O એસિડ તરીકે અને બેઝ તરીકે બંને રીતે વર્તે. જો ઓક્સિજન પરથી ઇલેક્ટ્રોન યુગ્મ જાય તો એ બેઝ તરીકે, જો H2O હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તો એ એસિડ તરીકે વર્તે, બરાબર. સંતુલન ચેપ્ટરમાં આપણે સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ HClને પાણીમાં નાખો તો પાણી બેઝ તરીકે વર્તશે, પણ જો NH3ને પાણીમાં નાખો તો પાણી એસિડ તરીકે વર્તશે. તો હવે શું થશે, જો અહીંયા કે આ જે આ આલ્કાઇલ ગ્રુપનો કાર્બન છે એના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે, તો એ ઇલેક્ટ્રોન ડેન્સિટી આ હાઇડ્રોજન ઉપર જશે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જશે, અને આ બંધ શું થઈ જશે, તૂટી જશે. તો પ્રોડક્ટ જે આપણી મળશે એમાં R છે એ H સાથે જોડાશે, આલ્કાઇલ ગ્રુપ H સાથે જોડાઈ ગયું, પ્લસ MgOH, બરાબર. તો મેગ્નેશિયમ સાથે OH પણ છે, આપણે ખબર છે Mg+2 હોય, OH- હોય ને X- હોય, બરાબર. તો 2 પ્લસ ચાર્જ અને 2 માઇનસ ચાર્જ. આ જે બન્યું ને, ધીસ ઇઝ કોલ્ડ હાઇડ્રોકાર્બન. ધીસ ઇઝ કોલ્ડ હાઇડ્રોકાર્બન. હા, એ R તરીકે આલ્કાઇલ ગ્રુપ હોય તો આ કમ્પાઉન્ડ આપણો આલ્કેન પણ બની શકે. R તરીકે માની લો કે હું કોઈ એરોમેટિક રિંગ લઉં તો અહીંયા એક એરોમેટિક કમ્પાઉન્ડ પણ બની શકે. ચલો એક્ઝામ્પલ લઉં, CH3 CH2. આમ તો ડેશ કરવાની કોઈ જરૂર નથી, બરાબર, સીધું MgBr જ લખવામાં આવે છે, પ્લસ H2O. જો હું પાણી સાથે રિએક્શન કરું શું બનશે, જોજો. પાર્શલ પોઝિટિવ ચાર્જ, મેગ્નેશિયમ સાથે જે સીધો જ એટેચ છે એના ઉપર પાર્શલ નેગેટિવ ચાર્જ. ખ્યાલ આવે છે. અહીંયા ઇલેક્ટ્રોન, આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ મેક્સિમમ કાર્બન તરફ, તો આની ઉપર સારામાં સારો આંશિક ઋણ વીજભાર, અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ થઈ ગઈ તો સીધું જ એસિડિક હાઇડ્રોજન ઉપર જશે, બંધનું ઓક્સિજન ઉપર જશે. તો શું બનશે, તો CH3 CH2, અને એ CH2 હવે કોની સાથે જોડાઈ ગયો, H સાથે. ઓકે, આ રીતે
પ્લસ MgBrOH આવી રીતે પણ લખી શકો. ઓકે, નાઉ ધીસ ઇઝ કોલ ઇથેન. આ શું બની ગયું? ઇથેન. બરાબર. કઈ રીતે લખીએ? CH3 સિંગલ બોન્ડ CH3 અથવા ઓકે, આ શું થયું? હાઇડ્રોકાર્બન બન્યું. ધીસ ઇઝ કોલ આલ્કેન. આ બની ગયો આપણો આલ્કેન. તો તમે ગ્રીગનાર્ડ રિએજન્ટમાં આલ્કાઇલ ગ્રુપ જે ટાઈપનો લેશો ને એ ટાઈપનો આલ્કેન બનશે. સપોઝ હું આ ટાઈપનો લઉં, CH3, નાવ CH એન્ડ CH3 MgBr પ્લસ HOH, ઇટ gives to, ચાલો મેગ્નેશિયમ સાથે આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર, પાર્શિયલ પોઝિટિવ પાર્શિયલ નેગેટિવ, ઇલેક્ટ્રોન ડેન્સિટી H ઉપર, આના ઉપર. સો હિયર CH3 CH2 CH3 plus MgBrOH. Okay, now this is called propane. અનુવર્તી આલ્કેન જ મળશે અહીંયા. જો હું આ રીતે લઉં, માની લો કે મારો ગ્રીગનાર્ડ રિએજન્ટ આ ટાઈપનો છે, CH2MgI, ઓકે, પ્લસ H2O, ઇટ gives to, સિમ્પલી આ H ને અહીંયા જોડી દો, અહીંથી તોડી નાખો, આ રીતે બનશે પ્રોડક્ટ. નાવ હિયર CH3 પ્લસ MgIOH, and this is toluene. Toluene, this is a hydrocarbon, is nothing but hydrocarbon, aromatic hydrocarbon, aromatic. Okay, so aromatic hydrocarbon, કારણ કે શું બનશે ને, શું બનશે ડિપેન્ડ કરશે તમે કયા ટાઈપનો ગ્રીગનાર્ડ રિએજન્ટ લીધો. આ પણ શું છે? ગ્રીગનાર્ડ પ્રક્રિયક. એટલે ગોખવાનું નથી કે ગ્રીગનાર્ડ પ્રક્રિયક ખાલી ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જ હોય. કોઈ પણ ટાઈપનું ગ્રીગનાર્ડ રિએજન્ટ હોય. તમને એમ થાય કે ચાલો મારે, તમને એમ થાય કે આ કઈ રીતે બન્યું હોય, તો આ સિમ્પલ છે. જો મેં આગળ આ લીધેલું ને, બરાબર, હવે હું અહીંયા રિંગ કરી દઉં આ રીતે, તો આ શું થઈ ગયું? એક બેન્ઝાઇલ ક્લોરાઇડ થઈ ગયો. તો મને આવો ગ્રીગનાર્ડ રિએજન્ટ મળશે. આ ટાઈપનો મળ્યો. તો એ જ તો મેં લીધો ને અહીંયા. જો બેન્ઝાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. બ્રોમિન, જો તમે અહીંયા Cl લીધો હોય તો અહીંયા Cl આવશે. બ્રોમિન લેશો તો બ્રોમિન આવશે. આયોડિન તો આયોડિન આવશે. તો આ ટાઈપના જાત જાતના ગ્રીગનાર્ડ રિએજન્ટ બનાવી શકાય. કોનાથી? તો આલ્કાઇલ હેલાઇડથી બનાવી શકાય. એરાઇલ આલ્કાઇલ હેલાઇડથી. ધીસ ઇઝ કોલ એરાઇલ. એરાઇલ આલ્કાઇલ હેલાઇડ એક સામાન્ય નામ, એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. અથવા તો તમે એક સાયક્લિક આલ્કાઇલ હેલાઇડથી પણ બનાવી શકો. બરાબર. આ રીતે પણ થઈ શકે. CH3 Mg, sorry, now here we are going to form here Grignard reagent. So here Cl, otherwise you can take here iodine. Okay, now reflux with Mg and dry ether. તમારી બુકમાં આ એક જ રિએક્શન આપી છે બનાવટની, પણ આ બધી જ બનાવટો આવી શકે. ઓકે, રિફ્લક્સ ગરમ કરવામાં આવે, સિમ્પલી શું થશે? CH એન્ડ CH3 એન્ડ હિયર MgI. બરાબર. કાર્બન અને હેલોજન વચ્ચે મેગ્નેશિયમ આવી જશે. તો આ રીતે તમે બીજા પણ સમજી શકો. હું વધારે અહીંયા નથી આપતો. ચલો, અહીંયા આપણે એક એલિફેટિક હાઇડ્રોકાર્બન બનાવ્યો. આ જે હાઇડ્રોકાર્બન છે કેવો છે? પ્રોપેન એલિફેટિક. નીચે શું કર્યું આપણે? એક એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવ્યો. તો આપણે હાઇડ્રોકાર્બન અહીંયા બનાવી શકીએ છીએ. ચલો, નેક્સ્ટ જે છે ને એ આલ્કોહોલ, એમાઇન અને આલ્કાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એની સાથેની રિએક્શન આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટડી કરીશું. તમારી બુકમાં H2O સાથે જ ફક્ત રિએક્શન આપી છે. આની સાથે જ આપી છે ટેક્સ્ટ બુકની અંદર. આલ્કોહોલ અને એમાઇન સાથે નથી આપી, પણ આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. પણ તમને ખબર પડવી જોઈએ કે આ જે ગ્રીગનાર્ડ રિએજન્ટ છે ને, એક સારામાં સારો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. પણ જ્યારે એ પાણી
એમોનિયા આલ્કોહોલ પાસેથી પ્રોટોન ખેંચે ને ત્યારે એને તમે બેઝ પણ કહી શકો, બરાબર. બાકી એ ન્યુક્લિયોફાઇલ છે જ, બરાબર. અને અહીંયા કોઈ સ્ટેરિક હિન્ડ્રન્સ કે એવું કશું આવતું નથી, એટલે અહીંયા આપણે ન્યુક્લિયોફાઇલ કે બેઝ એવું બધું એમાં કોઈ કન્ફ્યુઝનમાં પડવાની જરૂર નથી.